નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું વનરાજ ગોસાઈ આપનું સ્વાગત કરું છું. બીએ વિષયમાં આપણે જે વ્યવસ્થાતંત્ર, અલગ અલગ પ્રકારના વ્યવસ્થાતંત્રની વાતચીત ચાલે છે, એમાં અગાઉ આપણે રૈખિક વ્યવસ્થાતંત્ર, પછી કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રની વાતચીત કરેલી છે. બરાબર. આજે આપણે તો કે વૈદિક વ્યવસ્થાતંત્રની વાત કરવાની છે. બરાબર. વૈદિક વ્યવસ્થાતંત્રની વાત કરશું. વૈદિક વ્યવસ્થાતંત્ર જેને ફોર્મલ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્યો વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહેવાય છે. 11મા ધોરણમાં તમારે માહિતી સંચાર, વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર શબ્દ આવ્યો છે. માહિતી સંચાર એટલે આપણે સમજી ગયા છીએ. બરાબર. એની આપણે ચર્ચા નહીં કરીએ, પણ વૈદિક ને અવૈદિક ની વાત કરશું. વૈદિક એટલે શું અને અવૈદિક એટલે શું? તો સૌપ્રથમ વૈદિક અવૈદિક ની વાત કરીએ. વૈદિક એટલે ધંધાને લગતું વિધિસર નું માળખું, એને વૈદિક કહેવાય છે. અને અવૈદિક એટલે ધંધા સિવાયનું, એને અવૈદિક કહેવાય છે. બરાબર. તો વૈદિક માહિતી સંચાર ને અવૈદિક માહિતી સંચારની વાત કરીએ. બરાબર. ધંધાને લગતી કઈ વાતચીત થાય કર્મચારીઓ વચ્ચે કે માલિક વચ્ચે, તો એ વૈદિક માહિતી સંચાર કહેવાય છે. પણ એક કર્મચારી બીજા કર્મચારીને પર્સનલ કઈ પ્રશ્ન પૂછે કે ભાઈ તારો બર્થડે કેદી છે, આપણે બહાર જમવા ક્યારે જશું, બરાબર, વગેરે વગેરે, તો એ પર્સનલી, અથવા તો મારા ભાઈના મેરેજમાં તારે આવવાનું જ છે, આમ તેમ, મિત્રતાના કારણે એકબીજા હારે વાતચીત કરતા હોય, તો પર્સનલી જે કઈ વાતચીત થાય એને અવૈદિક માહિતી સંચાર કહેવાય છે. બરાબર. તો આપણે વૈદિક ને અવૈદિક માહિતી સંચાર ભણી ગયા છે. આપણે વૈદિક ને અવૈદિક વ્યવસ્થાતંત્રની વાત કરવાની છે. બરાબર. વૈદિક વ્યવસ્થાતંત્ર એટલે તો કે જે ધંધાને લગતી જે કઈ સિસ્ટમ ગોઠવવામાં આવે, જે વ્યવસ્થા ગોઠવવામાં આવે, બરાબર, તો એને વૈદિક વ્યવસ્થાતંત્ર કહેવાય છે. બરાબર. એકમના સંચાલક દ્વારા જે નિષ્ણાંત વ્યક્તિઓને તો કે નિશ્ચિત ધ્યેયને પાર પાડવા માટે હાયર કરવામાં આવે, એટલે બોલાવવામાં આવે છે, અને એ પ્રમાણે એને કામ સોંપવામાં આવે. બરાબર. અહીંયા આપણને કીધું જ છે, નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, તો કે જે કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસરનું માળખું છે, ધંધાના સંચાલકો છે એ અમુક જે તજજ્ઞ વ્યક્તિઓને ધંધામાં તો કે આયોજન માટે બોલાવે છે, વ્યવસ્થાતંત્ર રચવા માટે બોલાવે છે. બરાબર. તો આવા લોકો જે ધંધા વિશેનું જે કઈ કાર્ય કરે તો એને વૈદિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. વૈદિક વ્યવસ્થાતંત્રની સાથે સાથે અવૈદિક વ્યવસ્થાતંત્ર. અવૈદિક વ્યવસ્થાતંત્ર છે એની રચના કરવી પડતી નથી, એ આપોઆપ રચાય છે. બરાબર. એક વ્યક્તિ, એક કર્મચારી બીજા કર્મચારી સાથે વાતચીત કરે છે, એની વચ્ચે જે મિત્રતાના સંબંધો બંધાય છે, તો એને અવૈદિક વ્યવસ્થાતંત્ર કહેવાય છે. પણ વૈદિક વ્યવસ્થાતંત્રની સાથે સાથે અવૈદિક વ્યવસ્થાતંત્ર જરૂરી છે. સપોઝ ફોર એક્ઝામ્પલ, હું એક દાખલો આપું તમને, કે કોઈ એક એવું કારખાનું છે કે જ્યાં વૈદિક વ્યવસ્થાતંત્ર છે, વૈદિક સંબંધો છે, પણ અવૈદિક સંબંધ નથી, તો કે એ એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિનું કામ કરશે નહીં, તો શું થશે? એ કામ રખડી પડશે, એ કામ થશે નહીં જ્યાં સુધી બીજો વ્યક્તિ ન આવે ત્યાં સુધી. બરાબર. હા, 50 વ્યક્તિ કારખાનામાં કામ કરે છે, 5 જણા ગેરહાજર છે. હવે માલિક એમ કે તમે 5નું કામ કરી નાખો, તો એ કામ કરશે નહીં, કારણ કે અવૈદિક વ્યવસ્થાતંત્રને સ્થાન નથી. પણ હવે બીજું કોઈ કારખાનું છે, 50 વ્યક્તિ કામ કરે છે, એકબીજા સંબંધો છે, મિત્રતા છે, અને માલિક એમ કહે કે ભાઈ 5 વ્યક્તિ ગેરહાજર છે, તમે 5 વ્યક્તિનું કામ કરી નાખો. બરાબર. પછી જે દી તમારે રજા લેવી હોય તે દી તમારી રજા ગણાશે નહીં, એની જગ્યાએ ઈ લોકો તમારું કામ કરી નાખશે. તો આવો સંપ હોય, આવો મેળ હોય, આવી લાગણી હોય એકબીજા પ્રત્યે, તો
મિત્રતાની દ્રષ્ટિએ શું કરશે? જે વ્યક્તિ નથી આવ્યા 5 એનું કામ ઓલા 45 વ્યક્તિ કરશે તો એટલી બધી વાર નહીં લાગે, કામ થઈ જશે. માલિકને શું ફાયદો થશે? માલિકને પૂરેપૂરું ઉત્પાદન મળશે. નહીં તો શું થાય? 5 વ્યક્તિ ગેરહાજર હોય તો એટલું ઉત્પાદન ઓછું થાય. પણ શું થાય કે અવૈધિક માળખું છે, એકબીજાને મિત્રતાના સંબંધ છે તો એકબીજા મિત્રો કે બધા ભેગા થઈને જે નથી આવ્યા એનું પ્રોડક્શન ઉત્પાદન કરશે. પણ આ શક્ય કોને લીધે થયું? અવૈધિક માળખું છે એટલે. બરાબર. તો વૈદિક માળખાની સાથે અવૈધિક માળખું, વૈદિક વ્યવસ્થા તંત્રની સાથે અવૈધિક વ્યવસ્થા તંત્ર પણ જરૂરી બને છે. બરાબર. જે એટલું બધું આપણને દેખાતું નથી પણ એની જરૂરિયાત છે વધારે. બરાબર. અહીંયા આપણે વૈદિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ છીએ કે રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકાર છે. શું છે? અગાઉ આપણે રૈખિક વ્યવસ્થા તંત્રની વાત કરી છે. જૂના પુરાણા સમયથી રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થાય છે. તો રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર, જે આની પહેલાના વિડીયોમાં આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની વાત કરી, તો આ બે વ્યવસ્થા તંત્ર આપણે ચાર્ટ સહિત ભણ્યા. બરાબર. આપણે રૈખિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ બનાવ્યો હતો જેમાં વિભાગ વાઇઝ કામ થતું હોય છે. ટૂંકમાં કર્મચારીને નહીં પણ વિભાગને મહત્વ છે. બરાબર. એક વ્યક્તિ અનેક કામ કરતો હોય છે. જ્યારે રૈખિક વ્યવસ્થા તંત્રમાં તો કે સ્પેશિયાલિટી આવે છે. બરાબર. એક વ્યક્તિને એક જ કામ સોંપાય છે, એને પૂરો સમય એક જ કામ કરવાનું છે. જેમ કે કોઈ ગુણવત્તા અધિકારી છે તો એને બસ માલની ગુણવત્તા જ જોવાની છે, પ્રોડક્ટની ગુણવત્તા જોવાની છે કે ગુણવત્તાથી તય માનાંક પ્રમાણે અગાઉથી નક્કી કરેલ માનાંક પ્રમાણે છે કે નથી. બરાબર. શિસ્ત અધિકારી હશે એ શિસ્ત જ જોશે. હિસાબી અધિકારી હશે એ બધાનો હિસાબ કરશે સમયાંતરે. બરાબર. તો આપણે રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જોઈ ગયા, જે કોના પ્રકાર છે? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રના જ પ્રકાર છે. બરાબર. આ બંને જે કામને લગતા વ્યવસ્થા તંત્રો છે જે અવૈધિક ના વૈદિકના પ્રકાર, કાર્યાનુસાર વૈદિકના પ્રકાર છે. અને જવાબદારી પૂરી કરવા તો કે આ બંને વ્યવસ્થા તંત્રમાં સત્તા સોંપવામાં આવે છે. બરાબર. જે કામને લગતી સત્તા હોય છે. આપણે વૈદિક વ્યવસ્થા તંત્રની અહીંયા 6 લાક્ષણિકતાઓ આપેલી છે. બરાબર. એની વાત કરશું. પહેલી લાક્ષણિકતા છે વૈદિક માળખું. બરાબર. વૈદિક માળખું, વૈદિક વ્યવસ્થા તંત્રમાં વૈદિક માળખું હોય છે. વૈદિક માળખું એટલે તો કે નિશ્ચિત ધ્યેયને પાર પાડવા માટે કર્મચારીને સત્તા સોંપાય છે અને એની જવાબદારી બને છે. બરાબર. વૈદિક માળખામાં તો કે નિશ્ચિત ધ્યેયને પાર પાડવું છે. ધ્યેય અલગ અલગ હોઈ શકે, નફો કમાવાનું હોય, વધુ ઉત્પાદનનું હોય, બરાબર, વધુ ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય. તો આવા નિશ્ચિત ધ્યેયને પાર પાડવા માટે જે સમગ્ર માળખું રચાય એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એ સામાજિક સંબંધોને લીધે, આંતરિક સંબંધોને લીધે રચાતું હોય છે. એનું કોઈ ધ્યેય હોતું નથી. તમારે કોઈની હારે ફ્રેન્ડશિપ થાય, મિત્રતા થાય તો એનું કોઈ ધ્યેય, લક્ષ્યાંક ન હોય. બરાબર. પણ કોઈ કારખાનામાં, કોઈ કંપનીમાં તમે કામ કરો છો તો તમને એ પગાર શેનો આપશે? તમને કોઈ કાર્ય સોંપવામાં આવશે. એ કાર્ય તમારે સંપૂર્ણપણે પૂરી જવાબદારીથી કરવું પડશે. એટલે વૈદિક વ્યવસ્થા તંત્રમાં તો કે વૈદિક માળખું હોય છે, નિશ્ચિત ધ્યેય હોય છે. આ ધ્યેય સુધી પહોંચવા માટે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. બીજું છે અપરિવર્તનશીલ. વૈદિક વ્યવસ્થા તંત્રમાં માળખું છે એ બહુ જૂજ મોટે ભાગે અપરિવર્તનશીલ હોય છે. બરાબર. લાંબા ગાળા સુધી એમાં કોઈ ફેરફાર નથી થતો. હિસાબી અધિકારી હોય તો લાંબા ગાળા સુધી 2-5 વર્ષ સુધી એની પોસ્ટ બદલાવાની નથી. જનરલ મેનેજર હશે 2-5 વર્ષ સુધી એની પોસ્ટ એ જ રહેશે. ટૂંકમાં લાંબા ગાળા સુધી એક જ પ્રકારના ધ્યેયને વળગી રહીને કામ કરવાનું છે અને તો જ એનામાં સ્પેશિયાલિટી આવશે. ટૂંકમાં જે માળખું આખું છે એ કેવું છે? અપરિવર્તનશીલ. એમાં પરિવર્તન ઝડપથી નથી થતું. તમે જુઓ કે રૈખિક વ્યવસ્થા તંત્ર હોય તો એ વિભાગ પ્રમાણે હાલે છે. દરેક વિભાગના એક મુખ્ય અધિકારી નિમી દીધા હોય છે. આ અધિકારીઓ વર્ષો સુધી એ જ પોસ્ટ ઉપર ને એ જ સત્તા ઉપર રહેતા હોય છે. રૈખિક કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં તો કે કાર્ય પ્રમાણે અધિકારી નિમેલા હોય છે. આપણે આગળ ચાર્ટમાં વાત કરેલી છે.
તો એને પોતાનું જે કામ સોંપ્યું, માનો કે હિસાબની અધિકારી, તો બધાનો હિસાબ કરવાનું જ કામ કરવાનું અને વર્ષો સુધી આ જ કામને વળગી રહેતા. એટલે અપરિવર્તનશીલતા બહુ ઓછી જોવા મળશે. જૂજ બહુ, જો કર્મચારી કઈ ગંભીર ગુનામાં આવે કે કોઈ કર્મચારીને એવું કઈ લાગી ગયું, એક્સિડન્ટ થયું ને હવે એ પોતાની જવાબદારી ન નિભાવી શકતો હોય તો જ એમાં ફેરફાર થાય, બાકી ફેરફાર થવાને અવકાશ નથી. ત્રીજું છે ઉપરથી નીચે સત્તાની સોંપણી થાય છે. બરાબર. વૈધિક વ્યવસ્થા તંત્રમાં તો કે ઉપરથી સત્તા, નીચે એનાથી નીચે એ રીતે સત્તા સોંપવામાં આવે. કોઈ દી નીચેથી ઉપર સત્તા સોંપવામાં આવતી નથી. બરાબર. સંચાલનમાં 3 સપાટી આપણે પેલા પાઠમાં જોઈ ગયા, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને નિમ્ન સપાટી. તો જે કાંઈ હુકમો છે, નિયમો છે, લક્ષ્યાંકો છે એ ઉચ્ચ સપાટીએથી મધ્ય સપાટીએ અને મધ્ય સપાટીએથી તળ સપાટીએ આવે છે. તળ સપાટી એ કાર્ય કરવાનું હોય છે. એ કાર્ય કેમ કરવાનું તો એ તમને મધ્ય સપાટી શીખવાડે છે, અને મધ્ય સપાટીએ કયું કાર્ય કરવાનું તો એ ઉચ્ચ સપાટી એને પ્લાન, આયોજન આપીને દઈ દે છે. બરાબર. તો હંમેશા સત્તા ઉપરથી નીચે તરફ આવે અને જવાબદારી તો કે નીચેથી ઉપર તરફ જાય છે. બરાબર. નીચેના અધિકારીઓને પ્રોડક્શન કરવાની જવાબદારી હોય છે. બરાબર. એની ઉપર નાની જવાબદારી તો કે એ બધા કામ હરખું કરે છે ને એની જવાબદારી. એની ઉપર નાની જવાબદારી તો કે એના માટે નિયમો બનાવવાની જવાબદારી. અને સંચાલકોની જવાબદારી તો કે ડિબેન્ચર હોલ્ડરો છે, શેર હોલ્ડરો છે એને યોગ્ય વળતર આપવાની જવાબદારી છે. એટલે સત્તા છે એની ઉપરથી નીચે તરફ સોંપણી થાય છે. ચોથું, મોટું કદ. વૈધિક વ્યવસ્થા તંત્રની રચના છે એ મોટું કદ ધરાવતી પેઢીમાં થાય છે. મોટી કંપની છે, આંતરરાષ્ટ્રીય કંપની છે. બરાબર. જ્યારે ધંધાનું કદ મોટું હોય ત્યારે એક વ્યક્તિ છે એ બધે પહોંચી વળતો નથી, અને એક વ્યક્તિ બધે પહોંચી ન શકે એટલા માટે એને શું કરવું પડે તો કે વિકેન્દ્રીકરણ કરવું પડે. બધું એક વ્યક્તિના હાથમાં ન રહે. તમે જો શોરૂમ ચલાવતા હોય ને તો તમે એકલા શોરૂમ ચલાવી શકો, પણ જો આવા 10 શોરૂમ હોય તો તમારે બીજા માણસને કામ સોંપવાનું થાય જ, અને બીજા માણસને કામ સોંપો તો એ કરે છે કે નથી કરતો એ ખાસ જોવું પડે, નહીં તો શું થાય, ધંધામાં બહુ મોટી ખોટ આવે. બરાબર. તો આ ધંધાનું જો કદ મોટું હોય તો વિકેન્દ્રીકરણ કરવું પડે, એટલે એક વ્યક્તિના હાથમાં બધું ન રહે, કામ તમારે બીજાને સોંપવું જ પડે. એટલે મોટું કદ હોય એમાં તો કે આ વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર છે એ ઉપયોગી છે. નાના એકમમાં નહીં. નાની એવી કરિયાણાની દુકાન રાખીને બેઠો એ તું ચોખા જોખીને દેજે, તું ઘઉં દેજે, તું મસાલા દેજે, તો શું થાય, કર્મચારી વધી જાય અને એટલો સામે નફો ન થતો હોય. એટલે નાના એકમમાં પોસાય નહીં, પણ મોટું કદનું એકમ હોય તો રૈખિક વ્યવસ્થા તંત્ર કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એ કામ કરે છે. પાંચમું છે ચોક્કસ સંબંધો. બરાબર. રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં ચોક્કસ સંબંધ હોય કે આ ઉત્પાદન વિભાગનો અધિકારી છે, એની નીચે સુપરવાઇઝર આવે, એની નીચે જોબર આવે છે, એની નીચે ફોરમેન આવે છે, એની નીચે કામદાર આવે છે. તો કે ફિક્સ હોય સ્થાન, બધાયનું ચોક્કસ નિયત સંબંધ ફિક્સ હોય. કાર્યાનુસારમાં પણ એવું હોય છે, કામ કરતા જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તો એને ફિક્સ હોય છે. શિસ્ત અધિકારી હોય, શિસ્ત વિષયનું તમને બધું કહેશે, એ બીજા વિષયની કોઈની વાત નહીં કરે. બરાબર. હિસાબ અધિકારી તમારા હિસાબ કરશે, તમારા રજાઓના હિસાબ કરશે, તમે કેટલી રજા પાડી, કેટલી નથી પાડી, તમારું ગ્રેચ્યુઇટી, તમારું પીએફ, બધી ગણતરી એ કરી આપશે. ટૂંકમાં ચોક્કસ નિયત સંબંધો છે આ વૈધિક વ્યવસ્થા તંત્રમાં હોય છે. છઠ્ઠું અને લાસ્ટ, માહિતી સંચાર. વૈધિક માર્ગો અવૈધિક માહિતી સંચારને સ્થાન નથી. વૈધિક માહિતી સંચારમાં, વૈધિક માહિતી તંત્રમાં તો કે અવૈધિક વસ્તુને સ્થાન આપવામાં આવતું નથી. વૈધિક એટલે ધંધાને લગતું, ધંધાને લગતી વાતચીત કરો, ધંધાનો વિકાસ થાય એવા પ્રયત્ન કરો, સારી ગુણવત્તાની વસ્તુ બનાવો, જે વ્યવસ્થા તંત્ર છે વ્યવસ્થિત ચાલે. બરાબર. તો બધું જ ધંધા વિશે વિચારવામાં આવે છે. એટલે વૈધિક વ્યવસ્થા તંત્રમાં તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રની વાત નથી થતી. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે વૈધિક વ્યવસ્થા તંત્રની ચર્ચા કરી છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે વૈધિક વ્યવસ્થા તંત્ર વિશે ટૂંક નોંધ લખવાની છે, જેમાં
વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ આવી જશે અને વૈદિક વ્યવસ્થા તંત્રના જે બીજા પોઈન્ટ છે, મુદ્દા છે, એ પણ એનો સમાવેશ કરવાનો છે. વૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય, બરાબર? આપણે અહીંયા વ્યાખ્યા તમને સમજાવેલી છે, આ વ્યાખ્યા છે, બરાબર? તો વૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો કે સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, તો કે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે વિધિસરનું માળખું રચાય છે. ટૂંકમાં વ્યાખ્યા તમારે લખવાની છે, લાક્ષણિકતાઓ બધું ટૂંક નોંધમાં લખવાનું થશે. ફેર બુકમાં, પાકી બુકમાં પ્રશ્નનો જવાબ લખવાનો છે અને પ્રશ્ન પાકા પણ કરવાના છે. નમસ્કાર.